તો હવે બનાસકાંઠાના થરાદ તાલુકાના ખોડા ગામમાં દીપડાના પગલા જોવા મળતા સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગત 2 દિવસથી આ વિસ્તારમાં દીપડાની હાજરીની આશંકાએ ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી થરાદ વન વિભાગે 3 અલગ અલગ ટીમો બનાવી છે, જે વિસ્તારમાં સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે. વન વિભાગે સ્થાનિક રહેવાસીઓને સાવચેત રહેવા અને કોઈ પણ શંકાસ્પદ હલનચલન જણાય તો તાત્કાલિક જાણ કરવા પણ સૂચના આપી છે. સવારે મારા ખેતરમાં જે દીપડાની વાત ચાલતી હતી, રાતે કાલે સાંજે જાડરા બાજુથી જે પગ મારા ખેતરમાં આજે સવારમાં પુષ્ટિ કરી અને વન વિભાગની ટીમ પણ આજે મારા ખેતરમાં હાજર છે. 5 ટીમો જેવી બનાવેલી છે. સેજલબેન પણ અહીં આવ્યા હતા અને હાલ મારા ખેતરના બીજા ભાઈના ભાગમાં એમનો ફોન પણ આવ્યો છે. એમના ખેતરમાં પણ પગની પુષ્ટિ થઈ છે. એટલે હવે આગળ ક્યાં સુધી ગયો છે એમની જાણ વન વિભાગની ટીમ